પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં પણ વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। દિયોદરના ચીબડા ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કરીને 75માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્યોએ પ્રધાનમંત્રીના પ્રિય વડના વૃક્ષનું પૂજાવિધિ બાદ રોપણ કર્યું હતું। આ પ્રસંગે ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગર એસ.કે. શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષારોપણ કરવા अपील करता તેમણે જણાવ્યું હતું કે વન વિભાગની હેલ્પલાઇન નંબરની મદદથી રોપા મેળવી શકાય છે। કાર્યક્રમમાં 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા 3000 કરતા વધારે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। 500 રોપાનું વાવેતર પણ કરવામાં આવેલ, જેમાં ગામના તમામ લોકો, બાળકો અને બાલિકાઓ એમાં જોડાયેલા હતા। સાથે સાથે વન વિભાગની અમુક જે પ્રજાલક્ષી યોજનાઓ છે, ખાસ કરીને વન મહોત્સવનું વિતરણ કઈ રીતે થાય, અમારી જે હેલ્પલાઇન છે 1926 અને 83 2000ની વાતો પણ કરવામાં આવેલ છે। અને અહીંયા ગામના જે સહકાર છે એ ખૂબ સારો જોવા મળેલ અને મને વિશ્વાસ છે કે આવું સહકાર જો બીજી જગ્યા પણ મળે। આજે આ ચીબડાની પાવન ભૂમિ ઉપર સ્મશાન ભૂમિમાં નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 75મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મેં પણ ભાગ લીધો હતો, જેમાં અમારા શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ વગેરે પણ ભાગ લીધો હતો।